આ જીવ પરમાત્માને મેળવવા માટે ઘણી ઘણી પ્રકારની મહેનત કરે છે. દરેક જીવ પરમાત્માને મેળવવા માટે મથે છે. પણ પરમાત્મા મળતો કેમ નથી? ન મળવાનું કારણ નથી. ઈશ્વર છે, આપણે કહીએ છીએ કે પ્રગટ છે, હાલે છે, બોલે છે, ચાલે છે, પણ આપણે અંતરમાં કેમ આપણને એવો અનુભૂતિ નથી થતી કે પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી. શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદોની અંદર આપણે જો તપાસ કરીએ ને તો ખરેખર એમાં લખવામાં આવ્યું છે કે હું અજર છું, અમર છું, અવિનાશી છું. પરમાત્મા ખરેખર અજર, અમર, અવિનાશી હોય તો આપણને નજરમાં કેમ નથી આવતું? આપણને એનો અનુભવ કેમ નથી થતો? કારણ કે આપણી અંદર કારણ પડ્યું છે. આપણે ક્યારેય પરમાત્માને ગોતવાની મહેનત કરીએ છીએ ને એટલે આપણને મળતા નથી. ઈશ્વર છે ને એ પ્રગટ છે, ખરેખર એને ગોતવાના ન હોય. જો આપણીથી જુદા હોય તો ગોતવાના હોય. પોતાની અંદર છે પરમાત્મા. બધા મહાપુરુષોનો મત છે કે પરમાત્મા તમારી અંદર છે, એને ખોલો, અંતરમાં છે. આપણે અંતરમાં ક્યારેય તપાસ કરતા નથી. આ તો સદગુરુ મળ્યા એટલે આપણને અંતરમાં તપાસ્યું કે હું કોણ છું. ખરેખર આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે એનું આપણને નક્કી પણ કરાવી દીધું છે સદગુરુએ. ખરેખર આપણી અંદર પરમાત્મા પ્રગટ છે. જો ભીમ સાહેબે તેમ કીધું, બોલે ઈ બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની ના રાધો બહાર કરી પોતે. આપણે આ જન્મો જન્મથી જે ટેવ પડી ગઈ છે પરમાત્માને બહાર ગોતવાની. કોઈ હોમ હવનમાં ગોતશે, કોઈ તીર્થમાં ગોતશે, કોઈ વ્રતમાં ગોતે છે, કોઈ ઉગાડા પગે યાત્રા કરે છે, કોઈ જપ કરે છે, પણ છતાં પરમાત્માની ઝાંખી કેમ નથી થતી? ઈશ્વર કેમ ઓળખતા નથી? કારણ કે આપણે એને આપણાથી જુદો માનીને જે ગોતતી છે ને એટલે જ પરમાત્મા મળતો. સદગુરુએ આપણને પોતાની અંદર ઓળખાયો. જો ખરેખર આની અંદર પાંચ તત્વોની અંદર પ્રગટ છે, પણ એની ઉપર આપણે દ્રષ્ટિ રાખીએ, આપણી બધી દ્રષ્ટિ જાય છે. જોજો આ રંગરૂપ અને રંગાન આપણને બધું દેખાય છે, પણ આની અંદર જે ચેતન પરમાત્મા છે ને એ નહીં દેખાય. કારણ કે કોઈ સદગુરુ મળે ને તો દિવ્ય દ્રષ્ટિ આપે છે, અને દિવ્ય દ્રષ્ટિથી જોવે. આ ચામડાની આંખ છે ને એ આ માયા જોઈ શકે, આ હાડમાસ ને રુધિર જોઈ શકે, પણ એની અંદર જે રહેવા વાળો છે, આ બોલવા વાળો છે, એને આપણે ક્યારેય ઓળખતા. કોઈ સદગુરુ મળી જાય તો એમ કહે છે કે ભાઈ એને પોતાની અંદર પરમાત્મા છે એવું નક્કી કરાવી દે. કોણ બોલે છે, ક્યાંથી બોલે છે એ પણ નક્કી કરાવી દે. આપણે બોલીએ છીએ પણ ક્યાંથી બોલીએ છીએ આપણને ખબર નથી. વાણીના 4 પ્રકાર છે, પરા, પશ્ચંતી, મધ્યમા અને વેખરી. આ આપણે 4 વાણીના જાણીએ છીએ. જે પરાપારની વાણી છે, જે સદગુરુ જે શાન કરે છે, અને એ પરાપારની જે વાણી છે ને ત્યાં આપણે ક્યારે દ્રષ્ટિ રાખી નથી. આપણી દ્રષ્ટિ છે ને આ જગતની માયામાં ઠેરાઈ ગઈ છે. સદગુરુ મળે ને તો એ જગતની માયામાંથી જે આપણી જોતા ઠેરાઈ ગઈ છે ને એને ત્યાંથી ઉખાડે, અને ઉખાડી અને એને સર્વેની અંદર વ્યાપક છે ને એ પદની ઓળખાણ કરાવી દીધો. તમે જ્યાં જ્યાં જાઓ ને ત્યાં પરમાત્મા તમે ભેગો ભેગો છે. લોઢાઈ કોઠે કરી સંતો એમ કહે છે પાપ કરો ને તો પોતે તો જાણતો જ હોય કે આપણે અંતરમાં કઈ ટાઈપના છીએ, ખ્યાલ હોય ને. આપણે કાંઈ પણ કળા કામ કરીએ છીએ તો આપણને અંતરમાં ખબર હોય, બીજા કોઈ નો કદાચ ખબર હોય, કોઈ નો જોતું હોય, પણ આપણી અંદર હું હાલે છે એ આપણને ખબર હોય. આપણે બધા જ કર્મ કરીએ છીએ, જે કાંઈ કરીએ છીએ એ આપણીથી અજાણ કાંઈ નથી, પણ છતાં આપણે ન કરવાના કર્મ કરીએ છીએ એટલે આ બંધનનો મહેસૂસ થાય છે, એટલે પરમાત્મા દેખાતો નથી. આ કર્મના હિસાબે નથી દેખાતો. આપણી ટોટલ દિશા છે ને એ આ જગત સંસાર વ્યવહારની સામે દ્રષ્ટિ રાખીને આપણે બેઠા છીએ. ત્યારે પોતાની અંદર જે પ્રગટ છે ને એની સામે ક્યારે દ્રષ્ટિ કરતા. આ હાલે છે, બોલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, એની અનુભૂતિ આપણને થાય છે કે નહીં? પણ જે સર્વેમાં વ્યાપક છે ઈશ્વર તત્વ છે એની ઉપર આપણે ક્યારે દ્રષ્ટિ રાખી.
સદગુરુ એની ઉપર આપણી દ્રષ્ટિ લઈ જાય. જો નામરૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. જ્યાં સુધી આ સંસારમાં નામરૂપ ગુણ તમને દેખાય છે, પણ પંચમ વેદ છે, જે સૂક્ષ્મ વેદ છે, જે સબ બધાથી ન્યારું છે, એ પદની હારે આપણી સુરતા ક્યારે રમણ કરતી નથી. જો એ દ્રષ્ટિ લાગી જાય તો એને અખંડ આનંદ આવે, એને જીવનમાં સુખ દુઃખ મટી જાય, હરખ શોખ મટી જાય, ઊંચ નીચનો ભેદભાવ મટી જાય, પરમાત્માનો અને રાજુભાઈનો ભેદ મટી જાય. તો આ ભેદ પડેલો છે આપણે, આ જુદાપણાનો આપણને ભેદ કરી ગયો છે, એટલે આપણને અભેદ જ્ઞાન થતું નથી. ખરેખર આપણે ભક્તિ કરીએ તો ભેદ વાળી કરીએ છીએ, એમાં ભેદ રાખીએ. જો હું પરમાત્મા માટે કરું છું, ખરેખર આપણે પોતાની માટે ભક્તિ છે. આપણી પોતાના નિજ સ્વરૂપની જે ઓળખાણ કરાવી છે, એની અંદર આપણને પોતાની ઓળખાણ કરાવીને એની અંદર આપણી સુરતા હમાય છે. આપણી ટોટલ સુરતા બહાર ખુલે છે. બીજાના ગુણ અને અવગુણ જોવામાં આપણે રોકાઈ ગયા છીએ. સદગુરુએ જ્યાંથી આપણને ઉખાડ્યા છે કે આ કોઈના ગુણ નહીં જોવાના અને અવગુણ નહીં જોવા, બે જ ન્યારા કરે. આ સરળ માર્ગ છે, સૂક્ષ્મ માર્ગ છે, અને આ ત્રિકાળા બાદ છે. આને કોઈની કાળ પણ રોકી ન શકે એવું સદગુરુએ આપણને પોતાનું નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી છે. ખરેખર આ બોલે એ બીજો નથી હો, તે પરમેશ્વર પોતે. અજ્ઞાની ને રાંધો બહાર જઈ પોતે. આપણે અત્યાર સુધી પરમાત્મા ક્યાં ગોતતા જો આપણે વિચાર કરો, કોઈ કાશી, કોઈ મથુરામાં, કોઈ ગંગામાં. આ ગોતતા હતા ને એટલે મળતો નતો, કારણ કે જે ગોતતો હતો એ પરમાત્મા પોતે હતો. જ્યાં આપણી દ્રષ્ટિ રાખી નથી, સદગુરુએ આપણને જે ગોતે છે ને એ જ પરમાત્મા છે. આ ગોતે છે કોણ? જો આપણી સુરતા ગોતે છે. આ ભટકી હોય ને સંસારમાં, જો ભટકવું હોય ને આપણું જે, તો આપણી સુરતા જ ભટકાવે છે. વિચારોથી, મન કર્મ ને વાણીથી આપણને ભટકાવે છે. સદગુરુ મળે ને એટલે મન કર્મ ને વાણી ખરેખર તું નથી. આ તો બધું દેહનું છે. આ દેહ દેખાય છે એટલે આપણને માયા દેખાય છે. ખરેખર દેહાતી આપણી દ્રષ્ટિ થતી નથી, જીવ દશા મળતી નથી. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાંકાય, નહીં થાય હાસી હાસી પ્રીત. પરમાત્માને જો ઓળખ હોય ને તો અંતરમાં જે પડેલું છે આપણી અંદર, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, કપટ, આ બધું આપણું અંતરમાં ભરેલું છે. સદગુરુએ એને બાદ કરેલું, એને હથિયાર કીધા. આ હથિયારો લઈને આપણું જીવન જતું. આપણે એને ક્યારેય મહત્વ એને જ આપ્યું, ક્યારેય પરમાત્માને મહત્વ આપતા નથી. જો આપણી દ્રષ્ટિ પરમાત્માને જો મહત્વ આપવા મળે તો ભક્તિ છે ને એનો ઉગાવો આવે. ભક્તિ ભીતરની અવસ્થા છે. સંતો જ્યારે સદગુરુ મળે ને તે ભક્તિના દાન આપે છે. આપણને અંદર સદગુરુએ આપણને કાંઈ ન આપ્યું, પણ ભક્તિ આપી છે કે રેણી પાડી તો રોગ મટશે. આ ભવરોગ કાપવો હોય ને તો રેણી પાડી દીધું. આપણને ડોક્ટર દવા આપે એટલે હું કે ભાઈ પરેજી પાડી દો, નકર પછી ફરીવાર થવાની શક્યતા કરી. આપણે ડોક્ટર કે એમ કે આપણે કેટલું આમ સરળતાથી કે બધું કરીએ ને, ખાટું ન ખાતા, ન ખાઈ, તીખું ન ખાતા, તળેલું ન ખાતા, આપણે ન ખાઈએ. આપણે ડોક્ટરનું માનીએ, સદગુરુનું માનીએ છીએ. સદગુરુએ ભવસાગર કરવા માટેનો મહારોગ કીધો. જન્મ મરણનો જે મોટામાં મોટો આપણને રોગ થયો છે, એ રોગને કાપવા માટેની જે આપણને જે દવા આપી છે, નિજ નામનો જે ખીલો આપ્યો છે, એની આજે આપણે કેટલી કહીએ છીએ. આ કૃષ્ણની મુરલી છે, આ પોળાવાળી છે, એમાં આવરણ કેમ ઊભું છે એનું તપાસ કરવું. પોતે પોતાને તપાસ કરવી. જ્યારે પોતે પોતાનો તપાસ કરશે ને એટલે ખ્યાલ આવે છે કે ખરેખર મારા જીવનમાં અસંખ્ય પરમાણુઓ ભરેલા હતા. આપણી દ્રષ્ટિ હારી નહોતી. ગુરુ ચરણે ગયા ને તે આપણે એને બધો કસરો રાખ્યો. આપણે કોઈ સારી વસ્તુ આપી, સદગુરુએ જ્યારે નામ આપ્યું ને આપણને, તે નામનો આપણને ખ્યાલ મૂળતોને માપ થઈ ગયો કે આપણે આપણું જીવન છે ને એ આ કચરામાં કાઢ્યો. સંતોએ કીધું હીરો ખોવાણો મારો કચરામાં. સદગુરુએ કચરો કાઢીને આપણને હીરો બનાવી દીધો. જુઓ, ખરેખર હીરો છે હો. સદગુરુએ આપણને જે આત્મ જ્ઞાન આપ્યું છે ને, પોતાની ઓળખાણ કરાવી છે ને, જો ન્યાય એ કક્ષાની ભૂમિકા ઉપર રેણી આવી જાય ને તો ખરેખર હીરો છે. અમર દ્રષ્ટિ કીધી, અમર આસન.
આ અમર આસન છે. જ્યારે કોઈ પણ દ્રષ્ટિની અંદર મલિનતા ન આવે એટલે ઈશ્વર ઓળખાય એમ છે સીધો. અને આમાં વાયદા ન હોય. જો બધા કે ભાઈ મોક્ષ મેળવવો હોય ને તો મર્યા પછી મળે. લાલજી મહારાજ કે મોક્ષ છે ને એ કે જીવતા મળે ને અત્યારે ને અત્યારે મળે. કે મતું નિર્મળ હોય તો તમારી જે ચિત્તની અંદર જે અહંકાર છે એ અહંકાર રહિત જેનું જીવન છે ને એને તરત મળે. એને પરમાત્મા સિવાય બીજું કઈ દેખાય એને ઉચ્ચરીતના ભેદભાવ મટી જાય, હરક્ષોપ મટી જાય, મારું તારું મટી જાય. આ ખરેખર આપણને મુક્તિનો માર્ગ એટલે મટવાનો માર્ગ છે. જે કઈ આપણે જન્મથી અત્યાર સુધી જે બન્યા છીએ ને એને મટાડવાનું છે. મોટામાં મોટો રોગ છે હું રાજુભાઈ છું ને એ જ મારું અજ્ઞાન દિશા છે. ખરેખર આપણને કેવી દ્રષ્ટિ આપી ખબર? આ બધા આપણે જોઈએ છીએ ને એ ખરેખર આપણી અજ્ઞાન દિશા છે. આ દ્રષ્ટિમાં આવવું જોઈએ. આ જુદું જુદું ન થવું જોઈએ. આમાં બધામાં સદગુરુનો વાસ છે કે નહીં? આપણને કૃષ્ણ ભગવાને અર્જુનને આ સમજાવ્યું હતું કે નહીં કે બધાની અંદર હે અર્જુન સર્વેમાં હું વ્યાપક છું. આ પદની આપણને ઓળખાણ કરાવી છે પણ આપણી મતિ ત્યાં રહેતી નથી. આપણે ક્યારે સુધરવાનું નામ લેતા, આપણું અંતર ભાંગતા, અંતરમાં રાગ દેશ ભીડો છે, ઊંચ નીચના ભેદભાવ ભીડ્યા છે, નાકી ઝાકી પડી છે. ત્યાં સુધી ઈશ્વર ઓળખાય. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, કપટ નહીં જેના તનમાં રહે, વાંચતા જ મન નિશ્ચલ રાખે, ધનધન જગરી. જેની નરસિંહ મહેતાએ એવું કીધું છે. જેની દ્રષ્ટિમાં પરમાત્મા આવી ગયો એને આ જગતની કોઈ પણ માયા રોકી ન શકે. એને લો એની તૃષ્ણા મટી જાય. ખરેખર તૃષ્ણાનો અંત એનું નામ જ સંસારમાં તરવું હોય તો ક્યાંય આપણી તૃષ્ણા રહેવી જોઈએ. જો ઘર સંપત્તિ પરિવાર પુત્ર આ બધાની અંદર આપણી છે ને તૃષ્ણા છે. કાંઈક ને કાંઈક સ્મારકે આપણે સેવા કરીએ. નિસ્વાર્થ ભાવ નથી એવો. છોકરાએ લાલ છે મોટા કરી નાખી એની અંદર આપણો સ્વાર્થ પડેલો છે. આ સ્વાર્થ બધી સગી છે દુનિયાની અંદર તમે જો સ્વાર્થ વગર આપણને કોઈ બોલાવે છે નહીં. આ તો સદગુરુ આપણને નિસ્વાર્થ ભાવે આપણને ભક્તિના દાન આપ્યા છે. એને કોઈ આશા નથી. જો તન મન ધન આપી દીધું, સમર્પણ કરી દીધું, બધું આપણું લઈ લીધું, એને હરી લીધું અને હરિના દર્શન કરાવી દીધા. આપણું બધું હરી લીધું ને હરિના દર્શન કરાવી દીધા. એને કાંઈ માંગ્યું? એને કાંઈ જોતું જ નથી. જો એ નિરાકાર હતા, એને કાંઈ જોતું જ નહોતું. એ પૂર્ણ પદને પામેલા હતા અને પ્રગટ હતા એટલે એને કાંઈ જોતું. એમ આપણે કાંઈ જોતું નથી એવી જ્યારે આપણી ભાવના થાય છે, અંતરની તૃષ્ણા મળશે તો આ પદને ઓળખાય એવું છે. પોતાને ઓળખવું બહુ અઘરો છે. આપણે બધાને ઓળખી શકીએ. ભાઈ ભત્રીજા કાકા ભોજાય આપણે હો હગાય છે તો હો હગાની હિસ્ટ્રી આપણી મગજની અંદર ભરીને જીવી છે. આપણું બંધનનું કારણ છે. ખરેખર આપણે એ બધાને ઓળખવાની જરૂર નથી. ઓળખવાની પોતાને જ જરૂરી છે. હું કોણ છું? ખરેખર પોતાની ઓળખાણ સદગુરુએ કરાવી તે આપણને આ સંસાર છૂટ્યો. નકર સંસાર મગજમાં ભરી અને આપણે આ ખરેખર આપણું છે ને આ જીવન છે ને બહુ મહાપુરો અવસર કીધો સંતોએ. આ પ્રસંગ કીધો. આ સંતોએ એવું કીધું તમે જન્મથી મૃત્યુની વચ્ચેનો જે ગાળો છે ને એ અવસર છે. આ અવસરે કરી અને પ્રભુ ભજન કરી લેવા એવું છે. પણ આપણે પ્રભુ ભજન નથી કરતા. તો ક્યારે આપણે મલિનતાવાળા વિચારોને ક્યારે બાદ કરવાની કોશિશ નથી કરતા. ક્યારે દેહ હું છું એવું આપણે માનીને જે બે ગયા હતા જન્મોજન્મથી આ દેહ છોડાવ્યો છે, આ મારું તો છે ને આ સદગુરુનું છે એવું આપણે ક્યારેક અહોભાવ નથી કરતા અંતરમાં કે આ ખરેખર મારું નથી. આ તો મને સદગુરુએ વિવેકથી વાપરવા આપ્યું સેવા કરવા માટે. નિસ્વાર્થ ભાવે આપણે સેવા કરીએ તો એમાં સ્વાર્થ રહે છે કે મને કોઈ હારો ગણે ને. આ હારો ગણવા માટેનું સેવા નથી. સેવા તો સમર્પિત થવા માટેનું છે. અહંકારને ગાળવા માટે સેવા છે. નિજ સ્વરૂપનો આનંદ લેવા માટે સેવા છે. આ દ્રષ્ટિ આપણી કેળવાઈ છે. ખાલી દ્રષ્ટિમાં જ સેવા બધું જે કાંઈ માન મોભો પ્રતિષ્ઠા આ બધું છે ને એ ખાલી દ્રષ્ટિમાં જ છે. આ શરીરમાં કાંઈ વાંધો નથી. શરીર તો પરમાત્માએ આપણને પરિપૂર્ણ જ આપ્યું છે. પણ આપણે આ દેહને ધક્કા ક્યાં મારીએ ખબર છે? આપણી દ્રષ્ટિથી ધક્કા મારીએ. આપણને વિચાર આવે ને એટલે આપણે વિચારની ભેગા ભોળી દઈએ. જેવા વિચાર આવે ને એટલે વિચાર રૂપ બની રહી છે. વાંધો ન્યા પડે છે. નવે કાંઈ વાંધો નથી.
આત્માની અંદર કોઈ પરમાત્માની આત્મા અંદર કોઈ વાંધો જ નથી. આત્માની અંદર જો આત્મ દ્રષ્ટિ રાખો ક્યાંય વાંધો જ નથી. મને આ અશોકભાઈ દેખાય, જીવરાજભાઈ દેખાય, આ જસવંતભાઈ દેખાય ને એટલે આ બે પણ થયું. નકર પરમાત્મા સિવાય બીજો છે જ નહીં. આ દેહ દ્રષ્ટિ કહેવાય. હું કોઈ પણ ઘાટ જોવો ને એટલે ઘાટની આરે આપણે નામને તરત ધારણ કરીએ છીએ. અક્ષર વાળો બોલે છે ને એ નામને તરત ધારણ કરીએ. મૂળ નામની અંદર જે સદગુરુએ આપણી દ્રષ્ટિ આપી છે ને એમાં ક્યારેય આપણે છે ને હાડ માંસ ને રુધિર જોઈ નથી શકતા. તો ચાલો આપણને કોનું ન દેખાય, કોનું દેખાય? હાથ દેખાય, હાર દેખાય, બુટી દેખાય, દોરો દેખાય, પણ હોનું દેખાય? સદગુરુએ આપણને હોનું બતાવ્યું છે. પારખ હતા ને એ કે જો આ કદાચ આનો ઘાટ જો ભાંગી જાય ને તો અઘાટ વસ્તુ છે, પણ અંદર અંતરમાં આનંદ કરવા જે કોઈ અઘાટ વસ્તુ સદગુરુએ આપી દીધું એની ઉપર આપણે ક્યારે દ્રષ્ટિ રાખી. આ કપડું દેખાય પણ કપડાની અંદર આપણે કલર દેખાય, ડિઝાઇન દેખાય, પેટર્ન દેખાય, કઈ કંપનીનું છે એ દેખાય, પણ દોરો ન દેખાય. સદગુરુ આ વસ્તુનું જ્ઞાન આપે છે. ખરેખર આપણને ભ્રાંતિ થઈ છે, ભ્રમણા થઈ છે, સંશય થયો છે કે જન્મ મરણ છે. આ ખરેખર જન્મ મરણનો મોટા મોટો ભય છે. રોગ મોટા મોટો જન્મ મરણનો જ છે, પણ ખરેખર આપણી દ્રષ્ટિમાં જ છે. મૃત્યુ છે ને એ ખરેખર છે નહીં. આપણે એનો ભાસ થયો છે, સંશય થયો છે, એટલે આપણે આમાં છૂટી શકતા નથી. દેહ દિશા એટલે જીવ દિશા એટલે નથી મળતી. જીવ દિશાને ટાળવા માટે સદગુરુના શરણ કરવું. મોક્ષ ગતિ છે ને એ છે. મોક્ષ ગતિનો એને મેળવવાની નથી, એ મળેલી જ છે. પણ આપણી મળેલી છે ને એની ઉપર દ્રષ્ટિ નથી દીધો. આપણને કોને બાંધ્યા? કોને? આપણે નવરા બેઠા હોય છે વિચાર કરવાનો. ખરેખર મને કોને બાંધ્યો? તો આપણે આ વિચારો એ આપણે બંધાણા છે. મને મને છૂટવાનું છે. સદગુરુએ આપણને જ્ઞાન આપી દીધું, સમજણ આપી દીધી છે બુદ્ધિની, કોઈ ખામી નથી રાખી. પણ એમાં હાલવું તો આપણે જ પડશે. આપણે જ એનો અભ્યાસ કરવો પડશે, ધ્યાન કરવું પડશે કે મારું ખરેખર ક્યાં રોકાણ છે. આખો દિવસ મારો જાય છે તો ક્યાં કઈ કક્ષામાં કઈ ભૂમિકાની અંદર હું છું. મને કોકના વેણ કવેણ કેમ લાગે છે? કારણ કે આપણો કંઈક સ્વાર્થ, નિજી સ્વાર્થ છુપાયેલો હોય છે ને, ક્યાં સુધી આપણને વેણ કવેણ લાગશે. નકર પરમાત્મા બોલે ને એવું જ લાગશે. ખરેખર ભગવાન જ બોલે એ દીધો નથી. નકર ભીમ સાહેબ ક્યાં નહીં, એના અનુભવ ને અભ્યાસ કરીને દીધું છે. બોલે એ દીધો નથી. કોઈ પણ વ્યક્તિ બોલતો હોય તો આપણને એવો અંતરમાં ભાવ થવો જોઈએ પરમાત્મા બોલે છે. આ કક્ષાના ભૂમિકા ઉપર આપણને સદગુરુ લઈ ગયા છે. જ્યાં સુધી આ દ્રષ્ટિ કેળવાય છે નહીં ત્યાં સુધી આત્મપદ ઓળખાય છે. આત્માને ઓળખવું હોય તો પેલા દ્રષ્ટિને કેળવવી પડશે. નિર્મળ દ્રષ્ટિ થવી પડે. કેવું નિર્મળ હોતું હોય તો આપણું તો આજે ને આજે દર્શન થાય. પરમાત્માને જો દર્શન કરવું હોય, પરમાત્માને ઈશ્વરને ઓળખવા હોય તો ખરેખર સદગુરુના બોધને યાદ કરી લો. આપણી દ્રષ્ટિમાં જ આ બધું પડેલું. ચોરી, દારૂ, જુગાર, માચાર અને વ્યભિચાર. આખો દિવસ આપણું આમાં વ્યભિચારમાં જ જીવન વયું તો બીજું જ ભણી છે. સદગુરુએ જે શબ્દની નામની આરે આપણું સમર્પણ કરી દીધું અને મંગળ ફેરા ફેરવી દીધા છે. આ સુરતાને પહોંચાવી છે. પણ ખરેખર આપણે હાહરિયાની ઢગ આવી. ખરેખર હાહરિયામાં આપણે રોકાણ નથી થતું. નકર તો એ આપણું ઘર હાલે બરોબર વ્યવસ્થિત. આ દાદા વિહામણા થાય છે. તપાસ કરો ને. આ રિહામણામાં જ આપણી સુરતા જાય રહે. જોઈ આખો દિવસ જીવરસભાઈ ઘણી વાર ગાય નહીં, છોડી પીએ હું તો સાસરે જોવાય નહીં. પિયરિયાની પોત છૂટે નહીં ક્યાં સુધી હા હવે કેમ જાય? મારી મમ્મી એટલે મારી મમ્મી એમ. આ લાગણીઓ છે ને એ નાગણીઓ છે, એ છૂટતી નથી. ઈર્ષ્યા, રાગ, દ્વેષ આ બધું છે ને આપણું પિયરિયું છે. એ પિયરિયું કેમ છોડી દીધું? એની આધારે આપણે આપણું જીવન કાઢ્યું. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ આના આધારે આપણે આ મોજ મસ્તી બધી કરી. ક્યાં કરી? હરવા ફરવા જઈ ગઈ જલસા કરતા હતા. એ છે ને આરે કરતા હતા, એની આરે કરતા હતા. એ કેમ છોડી દીધું કે? પણ આ બધું ક્ષણિક સુખ છે. કેવું છે? સંસારનું સુખ છે ને એ ક્ષણિક છે.
આમ એક ક્ષણમાં તમને એમ થઈ જાય કે ઓહો આપણે તો મોટું કાંઈ છે જ નહીં એમ, પણ આની પાછળ તમારું બંધનનું કારણ મોટા મોટું છે. પરમાત્માનું સુખ છે ને આઠે પોર આનંદ આપવા વાળું છે. ખરેખર તમારી અંદર કાંઈ ઘટના ઘટતી, આપણું ચિત્ત છે ને કોઈ પણ આખો દિવસનું જે કાંઈ છે ને કેસેટ બનાવશે અને એના વિચારો આપણે રાતે હોવાનો છે સપનામાં આવ્યા કરે. ખરેખર દિવસે તમે જે વિચારો ને રાતે સપનામાં આવે, રાતે બગડે દિવસે બગડે. આટલું ચિત્ત ચોખ્ખું ન થાય ને, જ્યાં સુધી ચિત્ત ચોખ્ખું ન થાય ને ત્યાં સુધી નિરાયતે તમે ભજન કરી શકો. જો નિરાયતે ભજન કરવું હોય તો સૂરજ ઉગે અને અંધારું ન થાય ને એવા ગુરુ બોલી ગઈ. સૂરજ ઉગવો, અંતરમાં સૂરજ ઉગવો, ઓલો સૂર્ય ઉગે તો અંધારું રહે જ નહીં, પણ ભીતર જેને સૂર્ય ઉગી ગયો, જેને પ્રકાશ થઈ ગયો, લાઈટ થઈ ગઈ, સાંજમાં સાંજ સમજાઈ ગઈ અને ભાન આવી ગયું, એમ ખ્યાલ આવી ગયો કે હવે સંસારમાં જે છે ને એમાં આપણે કઈ પડાય એ થયા કરે, એ ઘટનાઓ જોયા કરે, બેઠો 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 જોયા કરે. કાંઈ પણ ઘટના ઘટે ને આપણે આ કાંઈક માથાકૂટ થઈ હોય ને તો આખી સોસાયટી ભેગી થાય. સત્સંગ છે ને તો ત્યાં નહીં આવે કોઈ, શું કામ? રસ નથી. અને ઓલામાં એટલો રસ હોય ને, પણ હું કીધું ત્યારે કીધું એટલું બોલ્યા ઠેઠ સુધીનો તાળો મેળવી લે, પછી એમ ગિરાક થાય. પબ્લિક ભેગું થાય. આમ રોડે ગાડી જરાક ભટકાણી હોય ને તો લગભગ 100 જણા તો ઊભા રહે. એટલે હું થયું એ કે ગાડી ભટકાણી કે બે નાખી ન દે એમ સલાહ દેતા રહે. એટલે ભાઈ ભટકાઈ ગયું છે, પૂરું થઈ ગયું, એમ ખાવાનું તો થઈ ગયું છે, પણ એમાં રસ આપણે એટલો બધો લઈ છીએ ને એટલે આપણને આ સદગુરુનો હરિરસ આવતો નથી. નકર હરિરસ પીવે બીજાને પાય સાસા સાધુ એમ ઓળખાય. જેને હરિરસ પીવા મળી ગયો છે એને કોઈ સંસારની વાતમાં રસ હોય કે સંસારમાં રહે ખરો પણ અકર્તાના ભાવથી રહે. હું કાંઈ કરતો, આ થઈ રહ્યું છે, હું થઈ રહ્યું, જે કાંઈ આપણે જે કાંઈ બનાવ બને છે ને એ ખરેખર એના આધીને થઈ રહ્યું છે. આપણે પરમાત્મા ઉપર શંકા કરીએ. એક ભીષ્મ પિતા હતા ને એને સૈયાના બાણ ઉપર હું કામ હું કર્યું? મહાભારતમાં કિસ્સો છે કે જંગલમાં આગ લાગી અને એ જંગલમાં રોજ મંદિરે જતા કંઈક પૂજા લાગતી એવું બધું કરતા, એટલે ત્યાં મંદિરમાં જતા જંગલમાં આગ લાગી ને એટલે યારું છે ને, યારું આમ કરતો કરતો આગની સામે આવ્યો. આગની નજીક પહોંચ્યા ને એટલે એને લાકડી લીધી, લાકડી લઈ અને આમ ઘા કર્યો ને પાછળ, એટલે ગોળી ઝાડા ઉભો પૂરો હરફ પીડ્યો. એટલે પેલા કાંટા હતા ને એ યારુને આખા શરીરમાં વાગ્યા ને એટલે એ ભીષ્મ પિતાને ઓલા સૈયાના બાણ ઉપર ઉભી જેટલા બાણ હતા ને એટલા ઓલા કાંટા હતા. પછી યુદ્ધ પૂરું થયું ને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે મારા હું લેવો હું એ કે ઓલા જંગલમાં આગ લાગી હતી અને ઓલા હરફના તમે પરમાત્માનો કાયદો હાથમાં લીધો એટલે એ કાંઈ હું ઓલા ખરેખર કોઈ પણ જીવ માત્ર છે ને એ અગ્નિ પાસે જાય ને એટલે પાછો વળી જાય, એ અંદર નહીં જાય. પરમાત્માએ એને એટલી પારક શક્તિ આપી છે. પણ હું બધાઈ લઉં, હું કરી લઉં એવું એને હું પણ આવ્યું ને, એકવાર હું પણ આવ્યું ને એટલે એને ચોખા જીવના બધાઈ આમ ઘા કર્યો અને એનું મૃત્યુ જીવ ભોગવવું પડ્યું. હવે જો એને ભીષ્મ પિતા જેવા મહાન ઋષિને જો આ કર્મ નડતું હોય તો આપણે આખો દિવસમાં આવા કેટલી વાર એવું વિચારીએ કે હું કરું, ઘર હું આપું, સંસારમાં હું રહું, સંસારને આપું છું, હું કમાવું છું, હું આપણે કેટલી ઘણી હું કરીએ એ આપણે નહીં ભોગવવાનું. આપણે પરમાત્માને આપણે અંદર છોકરા હું મોટા કરું, નકર બીજા જેમ માવતર નાનપણથી હોય જ નહીં એને મોટા નહીં થતા હોય ને એવડા ને એવડે જતા છે ને. પણ આપણો અહંકાર છે, શું છે કે આ બધું હું કરું. આ જ્યાં સુધી હું કરવું છે ને ત્યાં સુધી ઈશ્વર ઓળખાય. નકર ઈશ્વર છે ને એ ખરેખર આપણી અંદર ભીતર બેઠા આપણને બધું જ આનંદ આપે છે, શાંતિ આપે છે. પોતાની અંદર આપણે ઈશ્વર તત્વ પડેલું છે ને એને આપણે ક્યારેક ગોતતા નહોતા. તો સદગુરુ મળ્યા ને એટલે આપણે આ તત્વને ગોતની ઓળખાણ નથી કે ખરેખર આપણું જે જન્મ મરણનું કારણ હતું એ ખરેખર આપણને રહેવા પણ નથી. આપણા વિચારોનો ક્ષય એટલે મોક્ષ. આવું ગીતાની અંદર લખવામાં આવ્યું કૃષ્ણ ભગવાન કે જેનો વિચારોનો ક્ષય થાય એને જ મોક્ષ મળે. હવે આપણે આખો દિવસ નવરા બેઠા હોય તો નિર્વિચારનો વિચાર કેટલી ઘડીએ કરીએ, કાંઈ વિચારવાનું નથી, ક્યાં આવવાનું બે કેટલું ભાગે મન જો. એટલે કીધું મન તું આવતું શાને અથડાય, આ બીજો નથી બોલતો.
ખરેખર મન છે ને એ પરમાત્માને ગોતવા માટે ભટકે છે, પણ આપણે એને છે ને પરમાત્માનો કોઈ રેણી છે ને એ પરમાત્માની રેણી આપતા જ નથી. પરમાત્મા મય જગત છે ને એવું આપણે મનને ક્યારે સમજાવતા જ નથી. આપણને ક્યારે સમજાવતા જ નથી. આપણે ખરેખર પરમાત્માનો દ્વાર છે. મન થઈ ગયું આ બધું થાય. જો થાય કે નહીં? સદગુરુએ આપણને તન મન ધન આપ્યું. શું કામ આપ્યું? સેવા કરવા માટે. આપણે સેવાના ભાવથી ક્યારેય એને જોયું જ નથી. આપણે તેને દબાવવા માંગીએ છીએ. જો આપણે આપણી અંદર છે ને ખ્યાલો જે પડ્યા છે ને એને દબાવ્યા જે વસ્તુ દબાડેલી હોય ને ઉગે ગમે તે. ખેતરમાં આપણે ગમે તે અનાજ નાખ્યું હોય તો વહેલો મોડે ઉગે ન હોય. ખરેખર એને છોડવાનું હતું, આપણે દબાવી દીધું. શું કર્યું? મને હવે કે ન હોય કે કઈ થાય, હું તો નિરાકાર બની દીધું. તો ખરેખર આપણે આ મનને દબાવી છે. મનને છે ને ખરેખર પરમાત્માના શરણે અર્પણ કરવાનું છે. જ્યારે અર્પણ કરશું ને તો એ મન પરમાત્માના ભજનમાં લાગશે. નિજ નામનો ખીલો આપી દો એટલે મન છે ને કે આવું બધું થાય. એમાં આ ઓહમ સોહમની જે ગતિ આવે છે ને આપણું ધ્યાન ઓહમ સોહમની આપણા શ્વાસ ઉપર આપણું ધ્યાન હોવું. આપણે શું કરીએ એ ધ્યાન રાખવાનું, બીજા શું કરે એ ધ્યાન રાખવાનું. બીજાની દ્રષ્ટિમાં જે હોય ખરેખર આપણે એ વિષય આપણો એ પરમાત્માનો કાયદો આપણે હાથમાં લઈ લઈએ. બીજાનું હોય ઈશ્વરનો કાયદામાં ક્યારે ભંગ થાય ને એ બધાનો જીવાડનાર છે. સદગુરુએ આપણને આ જ્ઞાન આપ્યું છે. બેઠો બેઠો ભજન કરે. ભજન છે એ પોતાના ભીતરની અવસ્થાની અંદર જ્યારે આવી જાય ને તો એને ખ્યાલ આવે આપણે આખો દિવસ રોકાણ ક્યાં છે. ઘડીક આપણે બે એકતા આ સંસારની અંદર એટલું ખેસાણ થઈ જાય છે આપણે કે ખરેખર આપણું આત્મપદ છે ને સદગુરુએ જે આપણને આત્મપદ ઓળખાવ્યું છે એની હારે આપણે રહી શકતા નથી. જીવન આપણું વયું જાય છે, અવસર એળે વયો જાય છે. ખરેખર જાગી જવાની જરૂર છે અંતરમાં. જાગ્રત નગરી કો ચોર ન લૂટે. જે જાગી ગયા છે મહાપુરુષો, જે જાગી ગયા છે એને ખરેખર કોઈ બાધક વસ્તુ છે નહીં. એને પોતાની હારે જ આનંદ છે. બોધની અંદર જે આપણે સમજાવવામાં આવ્યું ને એનો નિત્ય અભ્યાસ કરવો, નિત્ય એ પદની ઓળખાણ જે કરાવી છે ને એને આપણે ખરેખર વિચાર કરવાનો છે. હું કામ આપણને આ બધું આ મુક્તિ બતાવી છે. ખરેખર આપણી મુક્તિ માટેનો રસ્તો બતાવ્યો છે, સરળ માર્ગ બતાવ્યો. જેમ જેમ નજીક જઈશું એમ આપણને આત્મા છે એ ઓળખાય છે અને હરિભજન કરી લેવા જેવું છે. સદગુરુ મહારાજ